દર્શક મિત્રો, આપણા નામમાં છુપાયેલું છે આપણું ભાગ્ય. નામની અંદર નાના નાના ચેન્જીસ, નાના નાના ફેરફારો આપણા ભાગ્યને ચમકાવી શકે છે. ઘણી વખત ખોટું નામ રાખેલું હોય તો પણ આપણા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે અલગ અલગ રાશિઓ ઉપર નામ રાખતા હોઈએ છીએ અને એ રાશિઓ ઉપર રાખેલું નામ આપણા જીવનની અંદર બે રાશિનું ફળ ભોગવવું પડે છે અને એના લીધે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. કોઈ રાશિની અંદર શનિની પનોતી ચાલી રહી છે, કોઈ રાશિની અંદર શનિની ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ચાલી રહી છે, તો એ વ્યક્તિને બંને રાશિઓનું ફળ ભોગવતું હોવાના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર વધારે છે. એવી જ રીતે દર્શક મિત્રો, અંક જ્યોતિષનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. સ્વર્ગજ્ઞાન રહેલું છે. અંક જ્યોતિષનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે ને એટલા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો એ નામનો એક સ્પેલિંગ હોય અને એ સ્પેલિંગના આધાર ઉપર એની સાથે કોઈ પણ અંક જોડાયેલા હોય છે અને આ અંક આપણા ભાગ્યને ચમકાવી પણ શકે છે અને આ અંક આપણા ભાગ્યની અંદર સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવે છે. જેવી રીતે તમારો મોબાઈલ નંબર છે એ તમારા જીવનની અંદર બિઝનેસમાં સફળતા પણ આપી શકે, પરંતુ આ જ મોબાઈલ નંબર તમારે ખોટો આવી ગયો, ક્યાંક સમસ્યાવાળો આવી ગયો તો સમસ્યાઓનું સર્જન પણ થાય છે. ગાડીના નંબરની પણ આવી રીતે વાત છે. એવી જ રીતે દર્શક મિત્રો, આજે આપણે નામ ઉપર ચર્ચા કરવાના છીએ કે તમારું નામ કેવી રીતે તમારું ભાગ્ય ચમકાવી શકે. કયા નાના નાના ફેરફારો કરવા જોઈએ કે જે ફેરફારો તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે. આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે. વાત આજે આપણે કરી રહ્યા છીએ નામની. સાચું નામ આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, નામ કોઈ પણ વ્યક્તિની માનસિક અને શારીરિક સંરચનાનું કારણ છે. આપણા જીવનની અંદર ખાલી નામ એ આપણા જીવન ની અંદર જન્મ જન્માંતરનું ફળ એના દ્વારા આપણે જાણી શકતા હોઈએ છીએ. વ્યક્તિનો સ્વભાવ કેવો છે, વ્યક્તિનો આકાર કેવો છે, વ્યક્તિના ગુણ કેવા છે, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણા નામ સાથે જોડાયેલી છે અને નામની ડાયરેક્ટ અસર ડાયરેક્ટ આપણા ભાગ્ય ઉપર પડે છે. કોઈ પણ વ્યક્તિનું નામ છે, આ નામ એની સિગ્નેચર તમે જ્યારે સાઇન કરતા હોય તો આ સાઇનની અંદર જે તમે કોઈ પણ પ્રકારે તમે સાઇન કરી રહ્યા છો તો એ સાઇન, એ સિગ્નેચર તમારું ભાગ્ય ચમકાવી શકે છે. પરંતુ એ સિગ્નેચરની અંદર જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ, કોઈ પણ પ્રકારનું પેલું થયું તો તમારા જીવનની અંદર સમસ્યાઓ પણ આવતી જણાય છે. દર્શક મિત્રો, અપ ડાઉનને લગતું કારણ પણ આપણી સિગ્નેચર હોઈ શકે. એવી જ રીતે દર્શક મિત્રો, આજે આપણે નામની ચર્ચા કરી રહ્યા છીએ કે નામ કેવી રીતે આપણા જીવન ઉપર અસર કરતું હોય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોઈ વ્યક્તિ, એની પાછળ કોઈ વ્યક્તિ છે, એની અંદર કોઈ પણ વસ્તુનો નામનો એક સંયોગ રહેલો છે. એના કર્મ અનુસાર, એના જીવનની અંદર સંસ્કારો અનુસાર એ વ્યક્તિનું નામ જેના દ્વારા એ આ દુનિયાની અંદર, વિશ્વની અંદર પોતે જાણીતો થાય છે અને એ જાણીતો થાય છે પોતાના નામના આધારે. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ એક્ટર લઈ લો, કોઈ બિઝનેસમેન લઈ લો, સારા એવા બિઝનેસમેન લઈ લો, તો આ બધા વ્યક્તિઓ પોતાના નામ, એને ઓળખો કઈ રીતે? તો કે ભાઈ નામ દ્વારા ઓળખીએ. તો ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર આકર્ષણનું કારક એ નામ બનતું હોય છે અને આ નામ આપણા જીવનની અંદર ઉતાર અને ચઢાવનું પણ કારક બનતું હોય છે. ઘણા વ્યક્તિઓના જીવનની અંદર અમુક સમયાંતરે સમસ્યા આવતી હોય. એક્ઝામ્પલ તરીકે ગોચરમાં અત્યારે શનિ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, તો મકર, કુંભ અને મીન રાશિના જે જાતકો છે, આ જાતકોને શનિની પનોતી ચાલી રહી છે. તમે નામ મકર રાશિ ઉપર રાખ્યું, કુંભ રાશિ ઉપર રાખ્યું કે મીન રાશિ ઉપર રાખ્યું તો તમારે શનિની સાડાસાતી ચાલે છે. તો આ બેઝ ઉપર જોવા જઈએ તો તમારું નામ છે એ તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન પણ કરાવી શકે. બીજા નંબરની અંદર તમારું નામ કેવું છે, કારણ કે દરેક નામના એક અર્થ હોય છે અને એ અર્થના આધાર ઉપર તમારા જીવનમાં પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ મળતું હોય. હવે તમારા નામ જે હોય એનો અર્થ હોય, એ અર્થ મુજબ તમારે તમારા કામ કરવા જોઈએ જેથી તમને પોઝિટિવ લાભ મળી શકે, એ નામની એનર્જી તમને પ્રાપ્ત થઈ શકે. કારણ કે વાઇબ્રેશનની દુનિયા છે અને આ વાઇબ્રેશનની દુનિયાની અંદર જ્યારે આપણે અલગ અલગ એનર્જી આપણા ઉપર અસર કરતી હોય, તમે જોજો પોઝિટિવ નેગેટિવ બે પ્રકારની એનર્જી હોય અને એમાં તમે જો તમારું નામ હોય અને એ નામ મુજબ તમે કામ ન કરતા હોય તો નેગેટિવ એનર્જી ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર આવે અને
એ નેગેટિવ એનર્જી તમારા જીવનની અંદર સમસ્યાઓનું સંચરણ કરે. એટલા માટે નામ હંમેશાને માટે પોઝિટિવ એનર્જીવાળા રાખવા જોઈએ. પોઝિટિવ થિંકિંગવાળા જો નામ રાખવામાં આવે તો એ નામ તમારા જીવનમાં ઘણા બધા લાભ આપે છે. આપણા વડવાઓ કહી ગયા કે અમુક નામો છે એ ભારે હોય છે, અને એટલા માટે જ્યારે આપણે એવા નામ રાખતા હોઈએ છીએ તો એ દીકરીને અથવા દીકરાને જીવનની અંદર સમસ્યાઓનો સામનો કરવો પડે. એક્ઝામ્પલ તરીકે ધરતી નામ છે, તો ધરતી નામ છે, આમ જોવા જઈએ તો એના જીવનમાં ધરતી એટલે પૃથ્વી. હવે સ્વાભાવિક રીતે એના જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓનો દોર તો રહેતો જ હોય છે, અને એટલા માટે દર્શક મિત્રો, તમે જ્યારે તમારા બાળકનું તમે નામ રાખો છો તો આ નામ વ્યવસ્થિત રીતે રાખવું અત્યંત જરૂરી છે, જેના દ્વારા એના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો એવો લાભ મળી શકે, અને તમે એને બોલાવો તો એ નામનો અપભ્રંશ ના થાય. એક્ઝામ્પલ તરીકે તમે નામ રાખ્યું હોય મુકુંદ, અને ઘણા લોકો એને અપભ્રંશ કરીને મુકલો વગેરે વગેરે નામ બોલાવતા હોય, તો આ વસ્તુ જ્યારે ઉત્પન્ન થતી હોય તો સમજવાનું કે નામનો અપભ્રંશ થઈ ગયો છે, અને નામનો અપભ્રંશ થાય એટલે એની એનર્જી ક્યાંક ને ક્યાંક નકારાત્મક પ્રાપ્ત થાય. તમારા બાળકનું તમે જે નામ રાખો છો એ નામથી તમે એને બોલાવવાનું રાખો. પછી લાડલું નામ હોય, પ્યારું નામ હોય, કે કોઈ પણ પ્રકારનું નામ હોય, આ નામ ઉપર તમે એને બોલાવવાનું રાખશો તો અવશ્ય સારો લાભ મળે. જેની જન્મની તારીખ કોઈ પણ છે એ જન્મની તારીખ મુજબ તમારા કોઈ પણ પ્રકારની રાશિ આવે છે એને મળતા, એટલે કે મૂલાંક અને ભાગ્યાંકને મળતા અક્ષરોનું નામ રાખો. એક્ઝામ્પલ તરીકે તમારો જે જન્મની તારીખ તમારી 6 બની રહી છે, તો તમે જે નામ રાખો છો એ નામની અંદર જેનો ટોટલ નામના સ્પેલિંગનો સરવાળો થાય એ 6નો સરવાળો થાય, એવી રીતે તમે નામ રાખશો તો તમારા દીકરા કે દીકરીનું ભાગ્ય ચમકશે. એના દ્વારા ઉત્તમ પ્રકારનો લાભ મળશે, કારણ કે એ થી લઈ અને ઝેડ સુધી અલગ અલગ અંક સાથે, 1 થી 9 અંક સાથે આલ્ફાબેટ્સ જોડાયેલા છે, અને એટલા માટે તમારું કોઈ પણ પ્રકારનું નામ હોય તો એ નામ તમારા ભાગ્યની અંદર લાભ આપે છે. હવે તમને વિચાર આવે કે સ્પેલિંગમાં ફેરફાર કરવાથી થોડું ભાગ્ય ચમકે છે. તમે જોજો, હું ખાલી 2-3 ઉદાહરણ આપને આપું કે ફિલ્મ એક્ટ્રેસ કાજલ છે. આ કાજલ લગ્ન પહેલાં એનું નામ KAJAL હતું. લગ્ન પછી એણે પોતાનું નામ કર્યું KAJOL દેવગન, જેથી એના દાંપત્ય જીવનની અંદર સારું રહે, પતિ પત્ની સાથે અણબનાવ ન થાય અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. એવી જ રીતે આપણું નામ આપણા ભાગ્ય સાથે જોડાયેલું છે. તમે કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરો, તમારા બિઝનેસની અંદર તમારે સફળતા જોઈએ છીએ તો તમારી પેઢીનું નામ, તમારું નામ, તમારી પત્નીનું નામ બહુ જ મહત્વનું છે. એટલા માટે જ્યારે આપણે જન્માક્ષરનો મેળાપક કરતા હોઈએ એ સમયગાળા દરમિયાન પણ જો નામ છે આ નામના અક્ષરોનો મેળાપક કરી અને નામમાં ફેરફાર કરવામાં આવે તો દાંપત્ય જીવનની સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય છે, લગ્ન જીવનનું સુખ સારું મળે છે, અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. આ જ વિષય ઉપર વાત કરીશું. દર્શક મિત્રો, જેવી રીતે આપણું નામ મહત્વનું છે, નામના સ્પેલિંગ મહત્વના છે, ઘણી બધી વખત શું બનતું હોય, ઘણા લોકો છે ને પોતાનું નામ, કારણ કે નામમાં છુપાયેલું છે વ્યક્તિનું રહસ્ય, અને એટલા માટે દર્શક મિત્રો ઘણા લોકો શું કરે, દાખલા તરીકે કોઈ વ્યક્તિનું નામ મુકુંદ હોય કે XYZ નામ હોય તો એ અને એની અટક 2 જ વસ્તુ લગાડે. તો આવા વ્યક્તિઓ પોતે ફેમ માટે, ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિઓ પોતાની પ્રતિષ્ઠા માટે પોતે મહેનત કરતા હોય છે, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે પોતે સારો એવો લાભ મેળવતા હોય. જ્યારે કોઈ વ્યક્તિ છે પોતાના નામની સાથે સાથે પોતાના પિતાનું નામ અને પોતાની અટક લગાડતા હોય તો સમજવાનું કે પરિવારની ભાવના આની અંદર વધારે રહેલી છે અને પરિવાર માટે આ વ્યક્તિ જોડાયેલો છે. દર્શક મિત્રો, આવી જ રીતે તમારી સિગ્નેચર પણ છે. સાઇનની અંદર તમે કેવા અક્ષર કરી રહ્યા છો, તમે આ સિગ્નેચર તમારી કેવા પ્રકારની છે, એના ઉપર બહુ મહત્વની વસ્તુ હોય છે, અને એવી રીતે તમારી કંપનીનો લોગો આ પણ મહત્વનો છે. અને એટલા માટે તો દરેક કંપનીવાળા કોઈ સારા એસ્ટ્રોલોજર, કોઈ સારા એનર્જી શાસ્ત્રી કે કોઈ સારા વાસ્તુશાસ્ત્રી
એની પાસે પોતાના લોગાની અંદર નાના નાના ફેરફારો કરી અને પોતાના બિઝનેસની અંદર ગ્રોથ મેળવી શકતા હોય છે. વાત દર્શક મિત્રો આ જ સબ્જેક્ટ ઉપર નામ ઉપર આપણે કરીશું કે તમારું નામ કેવી રીતે તમારું ભાગ્ય ચમકાવી શકે. દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો 1 થી 9 અંક આ સકારાત્મક અને નકારાત્મક આ બે પ્રકારની એનર્જીનું સર્જન કરે છે. એટલે કે પોઝિટિવ અને નેગેટિવ આ બંને પ્રકારની એનર્જી આપણને ખાસ કરીને 1 થી 9 અંકમાં મળતી હોય છે. હવે જે વ્યક્તિનો ખાસ કરીને નંબર તમારા જે નામના હોય એ નામના નંબરોની અંદર નામના અક્ષરોની અંદર અલગ અલગ અક્ષર અલગ અલગ અંક સાથે જોડાયેલો છે. એમાં જેના નામની અંદર એ, જે અને એસ આ 3 અક્ષર આવતા હોય એનો એક અંક છે. એટલે કે એ હોય તો એમાં 1 મૂકવાનો, જે હોય તો એમાં 1 મૂકવાનો, એસ હોય તો એમાં 1 મૂકવાનો. આવી રીતે 9 અંક અલગ અલગ આલ્ફાબેટ સાથે જોડાયેલા છે. હવે દર્શક મિત્રો બી, કે અને ટી એની અંદર 2 નંબર આવતો હોય છે ને એવી રીતે સી, એલ અને યુ એની અંદર 3 નંબર આવતો હોય છે. આવી જ રીતે ડી, એમ અને વી એની અંદર 4 નંબર આવતો હોય છે. જ્યારે ઈ, એન અને ડબલ્યુ એની અંદર 5 નંબર આવતો હોય છે. એફ, ઓ અને એક્સ એની અંદર 6 નંબર આવે. જ્યારે તમે આ આલ્ફાબેટ્સનો ઉપયોગ કરો છો ત્યારે આ આલ્ફાબેટ્સ તમારા અલગ અલગ નામ સાથે જોડાયેલા છે. મારા નામની અંદર એમ છે તો એમ હોય એની નીચે 4 આવે. એવી જ રીતે જ્યારે તમે તમારા નામનો સરવાળો કરો છો અને એ સરવાળાનો ટોટલ તમે મારો ને 1 થી 9માં જે અંક તમારો આવતો હોય એ અંક તમારા જીવનની અંદર તમારા ભાગ્ય સાથે જોડાયેલો છે. એવી જ રીતે જી, પી અને ખાસ કરીને વાય આ 7 અંક સાથે જોડાયેલા છે ને એચ, ક્યુ અને ઝેડ આ 8 અંક સાથે જોડાયેલા છે. જ્યારે આઈ અને આર આ 9 અંક સાથે જોડાયેલા છે. આ 9 અંક આપણા ભાગ્યને ચમકાવી શકે છે. કારણ કે 1 અંક એ સૂર્યનો કારક છે, 2 અંક એ ચંદ્રમાના કારક છે, 3 અંક એ ગુરુ મહારાજના કારક છે, 4 અંક એ રાહુ મહારાજના કારક ગણવામાં આવે છે. ને એટલા માટે જ્યારે જે અંક તમારી સાથે વધારે જોડાયેલો હોય તમારા નામની અંદર જે અંકનો ઉપયોગ વધારે થતો હોય એની અસર તમારા ઉપર વધારે થાય છે અને એ અસર તમને પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ આપતું હોય છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. દર્શક મિત્રો દરેક નામ છે આ નામની સાથે અલગ અલગ અક્ષરો જોડાયેલા છે અને આ અક્ષરો આપણા જીવનની અંદર લાભ આપતા હોય છે અને આપણા જીવનની અંદર સમસ્યાઓનું પણ સર્જન કરતા હોય છે. જ્યારે તમે કોઈ પણ મોબાઈલ નંબર લો છો, તમારી ગાડીનો નંબર લો છો, તમારા ઘરનો નંબર લો છો તો એની સાથે એક અંક જોડાયેલો હોય છે અને આ અંક તમારી જન્મની તારીખ સાથે તમારા જન્મના નામ સાથે જોડાયેલો હોય છે અને એના આધાર ઉપર તમારા જીવન પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ મળતું હોય છે. માટે જ્યારે તમે કોઈ ગાડીનો નંબર લો, તમારો મોબાઈલ નંબર લો, તમારા ઘરનો નંબર લો તો આ બધી વસ્તુઓ અંક જ્યોતિષ મુજબ જોઈ લેવી જોઈએ જેથી તમારા જીવનમાં બેટર લાભ તમે મેળવી શકો અને સુંદર મજાનો તમને ફાયદો પ્રાપ્ત થતો જણાય. ઉપાય વિશે ચર્ચા કરીએ મિત્રો. એનર્જીનું શાસ્ત્ર છે અને એટલા માટે કોઈ પણ આપણે નવું ઘર લઈએ તો આ નવા ઘરની અંદર સ્વિચોને યાદ રાખવા માટે આપણને મિનિમમ 45 ડેઝ એટલે કે 45 દિવસનો ટાઈમ લાગતો હોય છે. એવી રીતે આપણા ઘરની અંદર વાસ્તુની એનર્જીને સેટ કરવા માટે પણ મિનિમમ 45 દિવસનો ટાઈમ લાગે. સેમ એનર્જી માણસને એટ્રેક્ટ કરતી હોય. એટલે આજે માની લો કે તમે અગ્નિ ખૂણાના દોષવાળા મકાનમાં રહો છો. અગ્નિ ખૂણાની અંદર એક્ઝામ્પલ તરીકે તમારું મકાન છે, એની અંદર લેટ્રિન બાથરૂમ છે. અગ્નિ ખૂણાનું તમારું મકાન છે, એની અંદર તમારે ચોકડી બનેલી છે તો તમે એવું વિચારો કે હવે બીજું અગ્નિ ખૂણાનું મકાન લઈએ એમાં મારે ચોકડી નથી જોતી તો તમે બીજું જે મકાન લેશો એમાં પણ દોષ તો આવશે. માની લો ત્યાં ચોકડી નહીં હોય તો ત્યાં સીડી મૂકેલી હશે. એટલે કોઈ પણ પ્રકારનો દોષ જ્યારે ક્રિએટ થતો હોય છે સેમ એનર્જી માણસને એટ્રેક્ટ કરતી હોય. માટે એનર્જીને બેલેન્સ કરવી બહુ જ જરૂરી છે. જેવી રીતે આજે આપણે નામની એનર્જીને બેલેન્સ કરવાની વાત કરી કે તમારા નામના અક્ષરોમાં તમે નાના નાના ફેરફાર કરી અને તમે તમારા ભાગ્યને ચમકાવી શકો. એના દ્વારા તમારા ભાગ્યની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ તમે મેળવી શકો. એક નાનકડી એવી ટિપ્સ વિશે ચર્ચા કરીશું. દર્શક મિત્રો તમારા જીવનની અંદર પૈસા આવે છે ને જાય છે તો એના માટે ગઈકાલે મેં ઉપાય આપ્યા પરંતુ તમારા જીવનની અંદર ઘરમાં વાસ્તુ દોષ છે. વાસ્તુને લગતી તમારે સમસ્યાઓનું સર્જન છે. તમે એવું વિચારો છો કે ઘરમાં નેગેટિવ એનર્જીનું પ્રમાણ વિશેષ માત્રામાં છે તો હંમેશા માટે તમારે દરરોજ સવાર અને સાંજ
2 ટાઈમ ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરવો, ઘરનું બ્રહ્મસ્થાન એટલે ઘરનું મિડલ, આ મિડલની અંદર તમારે કપૂર અવશ્ય પ્રજ્વલિત કરવું જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. અને બહેનોએ રોજ ઉંબરાની પૂજા કરવી, તમારા ઉંબરા ઉપર સ્વસ્તિક અને ચાંદલા અવશ્ય કરવા. ઉંબરાની પૂજા કરવાથી તમારા ઘરની અંદર સમૃદ્ધિનું વરદાન મળશે, તમારા ઘરની અંદર આવકનું પ્રમાણ જળવાઈ રહેશે અને પોઝિટિવ રિઝલ્ટ મળે. એઠા વાસણ રાતે ઘરની અંદર ન રાખવા એ પણ બહુ જ જરૂરી હોય છે.